નહીં બોલે, મેં વાત કરીશ. બોલો. અહીંથી આગળ નહીં જવાય. કેમ ભાઈ, ઓર્ડર છે તમારી પાસે અમને રોકવા? બતાવો. ચાલો બતાવો ઓફિસમાં. તમે બંધ કરો. ઓફિસમાં અડધો કલાક હું બેઠો. અરે ભાઈ, નહીં, કાંઈ નહીં. ઉભા રહો તમે. ધારાસભ્ય તરીકે હું અડધો આપણે કલાક રિસ્પેક્ટ આપીએ છીએ ધારાસભ્ય. એટલે હું કેસ કરવાના છું. એટલે તમારે આ રીતે હવે એટલે સર્જવાની. હું વ્યવસ્થા છે, બતાવો. નહીં ભાઈ, આગળ નહીં જવા. અમે તમને બધી રિસ્પેક્ટ આપીએ છીએ. બોલી કહીએ છીએ. મેં વાત કરું છું. એટલે કઈ વ્યવસ્થા અમે સર્જી છે, બતાવો. આ જે વ્યવસ્થા ને અમે તમારો પ્રશ્નનું નિરાકરણ લાવીએ એટલે હું છીએ. તમે ભેગા કરીને આ રીતે પોલીસનો કોઈ હુકમનું માન રાખતા નથી. અમે કહીએ છીએ કે આ 200 મીટિંગ કરાવી દઈએ. હવે એનાથી વિશે શું કરીએ અમે? કોઈ આખો દિવસ નથી. આગળ આવી જાઓ. કોઈ બોલતા નહીં. આગળ આવી જાઓ ભાઈ. એક જ મિનિટ. અહીંયા ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો? આરએચ વાળા સાહેબ, અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે. અમારે કોની હાથે કરવાની? તમારી એ હાથે? તો હું કરાવવા તો ના, ના, તમને લઈ કોની હાથે જતો. કરવાની છે? મેં તમને કીધું તો ખરા કોની સાથે. અમે તો આવી ગયા. તમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા તો માંગો. જનતા- હું આપને કહું છું, ના, અમારી અમારી વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જવું. છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી ઉભા રહો, રાખો. ઉભા રહો. અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે, બરાબર? અમે ઝઘડિયાથી નીકળ્યા, તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો. નહીં, કોઈ તો કોણ, આગળ નહીં. કયો માર્ગ મકાન વિભાગ વાળો છે? તો એની અમારે વાત કરવાની. ભાઈ તમે રોડ બનાવવાના છો. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી લઈને વાલિયા, ઝઘડિયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે. સાથે ભરૂચથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ એટલો ખરાબ છે. દહેજનો રોડ એટલો બધો ખરાબ છે કે ઘૂંટણસમા ખાડા છે. પ્રજા તાહીમામ પોકારી લઈ રહી છે. કમરના દુખાવા વાળા આજે એટલા બધા દવાખાને છે. અમારી માંગ એટલી છે, માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા 7 દિવસમાં પૂરવાની અમને બાહેધરી આપે એટલે અમારું આંદોલન પૂરું. પણ પોલીસ અમને કાયદા સમજાવે છે, તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે? બનાવી આપવાની છે? નથી. જે લોકો રોડ બનાવવાના આપવાના બાહેધરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા 2 કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે. અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચથી લઈ આવ્યા. હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી. અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા. અડધા કલાકથી હું ધારાસભ્ય અને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે. એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી. શું આ મજાક ચાલે છે? અમે જનતાના સેવક છે, એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે. પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે, જેવી રીતના અમને પગાર મળે છે. એમની રિસ્પોન્સિબિલિટી બને છે, બરાબર? મેમો ફાડે છે, લાયસન્સ નથી, આરસી બુક નથી, બરાબર? પીયુસી નથી, તો ખાડા પડ્યા છે એમની પર એફઆઈઆર કેમ નથી કરતા? કોન્ટ્રાક્ટર પર, એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ. તમે તમારું કામ તમે કરો. અમે અત્યાર સુધી આંદોલન કર્યું, કોઈને અવ્યવસ્થા નથી કરી. કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા, કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ